જીયાંશભાઈ તો પહેલી વાર વાડીએ જઈશ. તો અમે આટલી બધી દૂધી અને એટલો ભીંડો ઉતારી લીધો. હાલો ખાવા આવે. આજે વોલપેપર રહ્યા ને અને ઉખાડીને પાછો જો જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારા બધાનું ફ્રીથી અમારા એક નવા વ્લોગની અંદર. અને જો હમણાંથી તો કીધું મેં વ્લોગ જ નથી બનાવ્યો અને આજ પાછું ફોન હાથમાં લઈ લીધો છે વ્લોગ બનાવવા હાટું. અને આજ જો કે બહાર તો નથી જવાના પણ ખાલી વાડીએ જવાના એવી નહીં. જવાબ તો દ્યો. વાડીએ જવું છે ને આજ? સાચી વાત છે. કેટલાય દી પછી આજ વાડીએ કેટલા બે મહિના જેવું થઈ ગયું છે ને પછી આજ વાડીએ જવાનું છે. વાડીનું કામ ન ભૂલે ને એટલે વાડી દેખાડવી જરૂરી છે. જો કે વાડીએ કામ તો કાંઈ નથી પણ ખાલી આટો મારવા જવી તો એમ થાય ને કે નહીં વાડીએ આવ્યા. મિત્રો પહેલા તો છે ને તમને આ રૂમ બતાવી દઉં કેમ કે આ તમને બધાને લગભગ તો ખબર જ હશે કે આ રૂમમાં આપણે વોલપેપર ને આ પછી ઉપર જો આ પીવીસી જીપ્સમ સીલિંગ ને એવું બધું કરાવ્યું છે. અને એના ઇન્સ્ટાગ્રામમાં છે ને આપણે બહુ વિડીયો વાયરલ થયા હતા તો લગભગ તો બધાને ખબર જ હશે. તો આજ છે ને તમને આ વ્લોગમાં આ રૂમ મસ્ત રીતે દેખાડી દઉં. પહેલાં તો આપણા રૂમમાં નાનકડું એવું એક કુલર હોતન આપણે લીધું હતું. જો આ રહ્યું કુલર અને બાકી આ બાજુની દિવાલે આ જે વોલપેપર રહ્યા ને એ કંઈક આ રીતે આપણે લગાવ્યા છે ને બાકીની દિવાલ ઉપર એવા વોલપેપર નથી. આ એક દિવાલ ઉપર આપણે આવું કર્યું છે. જો આ થોડુંક પ્રીમિયમ છે અને આ સારું લાગે. અને બાકી આ બાજુની દિવાલ ઉપર આવા વોલપેપર ચોંટાડ્યા છે. હવે આ બધા વોલપેપર છે ને મેં હાથે ચોંટાડેલા છે એટલે ક્યાંક કંઈક ખરખા ચોંટ્યા છે અને ક્યાંક કંઈક ખરખા નથી ચોંટ્યા એવું બધું છે. તો આખા રૂમમાં આપણે આવું કામકાજ કર્યું છે. પણ હવે સાચું તમને કહું તો મનમાં એવું થશે કે આ જે વોલપેપર રહ્યા ને આને ઉખાડીને પાછો કલર કરી નાખવો. આને જ ગમતા મને પણ વાંધો નહીં ભાઈ, અત્યારે ખર્ચો થઈ ગયો છે તો અત્યારે થોડોક ટાઈમ રહેવા દઈશું. આ બાકી આ બધા વોલપેપર ઉખાડીને આમાં એક કલર કરી નાખવાનો. બાકી આ દિવાલ તો પરફેક્ટ છે. આ દિવાલ તો એકદમ જોરદાર છે. અને આ ઉપરનું પીવીસી જીપ્સમ સીલિંગ એવું કંઈક કહેવાય તો આ સારું છે. આમ તો જીયાંશભાઈ જાગી ગયા. હાલો વાડીએ જવાનું છે આપણે. વાડીએ ઊભો થા જીયાંશ. વાડીએ હવે જો જીયાંશભાઈ આવી ગયા છે ગાડીમાં અને ગાડીમાં બધા બી ગયા અને હવે જઈશું સીધા વાડીએ. કા જીયાંશભાઈ તો પહેલી વાર વાડીએ જઈશ. યસ જો ચાલો ભાઈ હવે છે ને વાડી બાજુ આપણું રથ જવા દઈએ. એટલે હાથ નો ચાલતો નનકું બાવ કહેવાય. કાં આયુષભાઈ? ભાઈ વાડીએ આવી ગયા ને વાડીએ છે ને આ જો આયુષ ને બધા જીયાંશ ને મળ્યા રમાડવા. હા જીયાંશભાઈ આવ્યા પહેલી વાર વાડીએ. ગડું તો ખરી આવતી જ હોય. એટલે હું છે આયુષભાઈ નનકું એવું બાવ છે. જો આયુષ તો ખુશ થઈ ગયો. ખુશ. ચાલો ક્યાં કૂતું છે? હું છે કૂતરાને શું થાય છે હમણાં? તો હું કહેતો હતો કાં લોહી નીકળે છે? બાજતી હતી. એ શું કરે તું? કેક બનાવે છે? વાહ ભાઈ, આ બધાને કહી દે હાલો કેક ખાવા. ના કે તો ગડું દે, ગડું કહી દે હાલો બધા કેક ખાવા. જો આ કેક બનાવી છે. કા આરતી તે બનાવી? ક્યાં છે તારી કેક? ક્યાં? એટલે આરતી ને હોતે ના કેક છે. જો બધા કેક બનાવે છે. હાલો જીયાંશભાઈ આયા છે. જીયાંશભાઈ વાડીએ રમવા. એ આયુષભાઈ હાલો તારે વતન જવું છે વિડીયોમાં? જા તઈ બેહી જા. દૂધી દેખાડ આયુષ. દૂધી દેખાડ તો. એટલે આન ગુંદાને તો આવડે છે. એટલે આયુષભાઈ ને આયુષ એમ કેતો હાલો. એટલે કાકડી હોતન થાય છે. લાવો તે ખાઈ લેવી. લાવો આ કાકડી ખાઈ જેવી છે ને? નથી દેવી ને 1% આપણે નથી દેવી ને.
લઈ લે હવે એક જ તે ભાઈ બધું નહીં એક જ તે એક જ લઈ લે એક સકડું લઈ લે દે આને કાકડી દે મારતો નહીં એમ કરીને કાકડી દઈ દે જીયાન તો કાકડી ખાઈ લે. એટલે હા જીયાંશ ભાઈ હોત ને કાકડી ઉપાડે જો એ જીયાંશ ભાઈ આજ તો છે ને ભાઈ અમે વાડીએ આવ્યા છીએ ને વાડીએ તો આખો દિવસ મજા આવે એવું છે ઝાડવે છે મસ્ત મજાનો છાંયો છે ગરમ હવાય જરાય નથી આવતી કા આપણે ઘરે તો કેવું છે તડકો બહુ લાગે આ જ મજા આવે તડકોય લાગે ને નકરી આમ ગરમ હવા આવે ને આ બેન છે ને આખો દી ઘરમાં ને ઘરમાં રહેવાનું આની પાસે ને જો ભાઈ પાણી ને એવું ચાલુ જ હોય બધું પાવાનું ને એવું આમ તો ભાઈ ને એવું નાવું છે કાગડું હા ચાલો ભાઈ જીયાંશભાઈ તમારે નાવું છે જીયાંશભાઈ તમારા બહેનભાઈ જીયાંશભાઈ હોત નાય છે ને એને પાડો એ ના સડીને કાકડી ખાવાની હોય જો 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 આ છોડીનું શું કરવું ને અહીંયા જીયાંશભાઈ નાય છે એ જીયાંશ આવું વાડીએથી એવા ઘરે અને મારે બનાવવાના છે થોડાક રોટલા તો રોટલા બનાવી નાખી પછી બપોરા પાણી કરી લેવી પણ પહેલાં છે ને મારે છે ને આ ઢોરને પાવાના છે તો પહેલાં એને પાઈ લઉં ને પછી રાંધવાનું ચાલુ કરું અત્યારે વાગી ગયા છે 5 અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ જો કે ક્યાંય જવાનું નથી પણ ઉનાળો છે ને તો દિવસમાં એકવાર તો નાવું જ પડે યાર કેટલી ગરમી થાય છે એટલે નાઈ લીધું અને અહીંયા જો આ બે મા દીકરો શું કરે છે 1 મિનિટ પહેલાં છે ને આ કુલર બંધ કરી દો કેમ કે આનો અવાજ બહુ આવે છે ઓકે તો આને બંધ કરી દીધું જો ગાડી કરીને રમતા લાગે છે એલા જીયાંશભાઈ ગાડી બનાવી કાં દેખો ઓશિકા બાંધીને બનાવી નાખી ને આપણે એમાં ગાડી આવી જો ઓશિકા બાંધીને ગાડી બનાવી નાખી છો રેતો ન તો શું કરું રમી જીયાંશભાઈ એલા ગરમી થશે ભાઈ કુલર બંધ છે ને એટલે કેમ કે ઉનાળો છે ને તો ચાલુ કરી દેવી નકર પછી જીયાંશભાઈ રોવા મળશે આવું જો પવન આવ્યો તો આપણે વાળું પાણી કરી લીધા છે અને આપણે વીએસવી ધાબા ઉપર ને જીયાંશ સુઈ ગયો છે અને આજનો તો કાંક અમારો આ દિવસ તો આજના બ્લોગમાં એટલું જ બાય બાય હાલો ભાઈ હવે છે ને ગુડ નાઇટ સુઈ જઈએ તો ઘણા ટાઈમ પછી આજ બ્લોગ બનાવ્યો તો કોમેન્ટ કરી દેજો કે પહેલાંના બ્લોગમાં અને અત્યારના બ્લોગમાં હું ફેરફાર છે જો કે ઘણી એવી ક્લિપો છે કે જે શૂટ થઈ છે ને નથી થઈ ને એવું બધું છે કંઈ વાંધો નહીં ભાઈ તમે છે ને કોમેન્ટ કરી દેજો એટલે તમારી કોમેન્ટ વાંચ્યા પછી મને ખબર પડે કે નેક્સ્ટ બ્લોગ આપણે કેવી રીતે શૂટ કરવો અને શું સુધારા કરવા એ બધી કંઈ વાંધો નહીં ભાઈ ચાલો હવે સૂઈ જઈએ બધાને જય માતાજી અને હા ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ મસ્ત મજાનો નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય